આજે તો સવારે દુકાન ખોલીને વિચારું છું ચટણી મીઠાવાળા ભાત બનાવી લઉં મારા માટે. પેલા લાગી જાવ કામે ને સફેદ કલરનો ગ્લાસ હવામાં ઉડાડીને મૂકી દઉં ઠેકાણે. તમે મારા ને હું તમારો એક સરસ મજાની વાત તમને કહી દઉં. હું સવારમાં સહી કરું તો બીજું કાંઈ તમે સમજતા નહીં. બી યુનિક મેન્સવેર માંથી ઋષિભાઈ આપણા આટું કપડાની જોડી ગિફ્ટમાં મોકલી દીધી છે. ભાઈએ મોકલાવ્યા છે સુરત. તો બીજા બધા કાર્ય પછી પેલા આવ્યું છે પાર્સલ, તો ખોલીએ જલ્દી. ઓહો જોરદાર, અંદરથી તો નીકળી એક કપડાની જોડી. કલર ને ચોઈસ તો જોવો ભાઈ ની એકદમ કડક. આ માત્ર કપડાની જોડી નથી, તમારો નિસ્વાર્થ પ્રેમ અને આશીર્વાદ બહાર આવી. આમ તો તમને આઈડિયા નહીં આવે, ઉભા રહ્યો ને પહેરીને બતાવું. ભલે કોકના ઘરે પહેરવા જવા પડે, કેમ કે તમે છો મારા ને હું છું તમારો. કેવા લાગે તમે મને કહેશો તો મને મજા આવશે ને. જ્યારે મેં આ કપડાં પહેરીને જોયું ત્યારે સમજાણું કે બ્લોગ તો હું એકલો જ બનાવું છું. એમાં અસલી રંગ તો તમે લોકો પૂરો છો. તમારા આ જ પ્રેમના કારણે તમારો તેજસ અહીં સુધી પહોંચ્યો છે. ઋષિભાઈને આપણે થેન્ક યુ સો મચ કહી દઈને સુરત આવી તે ચોક્કસ મળીશ. આ જ રીતે તમારો પ્રેમ મારા ઉપર વરસાવતા રહેજો, કેમ કે આવી ઘટના બને છે મારી સાથે પહેલી વાર. હવે હું બહુ જાજુ બોલીશ તો ઇમોશનલ થઈ જાય. થેન્ક યુ સો મચ. અને તમે છો મારા ને હું છું તમારો. કપડા કાઢી નાખ્યા છે ને કામે લાગી જાય જલ્દી હવે, કેમ કે આવ્યા છે આજે ને થઈ જાય સોડા વાળા તો મને પણ નહીં ગમે. થઈ ગયો છે સાંજનો ટાઈમ ને લાગી ગઈ છે ભૂખ. ઘરે મારા મમ્મીએ ગરમા ગરમ ભાત બનાવ્યા, તો કોરા ભાત ડબ્બો ભરીને હું દુકાને લઈ આવ્યો. ઉભા રહ્યો, કોરા ભાત તમને બતાવી દઉં. સાથે છે ભાવિનભાઈ. દુકાને બેઠા બેઠા એ મોળા ભાતમાં લાલ કલરની ચટણી અને ઉપરથી મીઠું ને ઉપરથી સિંગ તેલ. સિંગ તેલ નાખ્યું હું કામે નથી, કેમ કે મારા મમ્મી તેલ ખાવાની ના પાડે છે. જેવું લીધું મારા મમ્મીનું નામ. આ તો ભાઈના હાથમાંથી ચટણી પડી ગઈ, અડધી ભાતમાં પડી ને અડધી નીચે પડી ગઈ. ભાઈને કીધું વયા જાવ સાઈડમાં ને હું પેલા 200 કિલો લીંબુ નાખી લઉં. સરખું મિક્સ કરી દીધું ને છે તો બહુ તીખા એવું લાગે છે, કે ચટણીની આખી પ્યાલી ભાતમાં પડી ગઈ હતી. તો ધીમે ધીમે નાસ્તો કરવાનું ચાલુ કરી દીધું છે ને આવી ગઈ છે ફૂલ મજા. ભાઈ સાહેબ આ ભાત ખાધા તો 5 સ્ટાર હોટલ પણ ટૂંકી પડે એવો અમૃત જેવો સ્વાદ આવી ગયો છે. આ મોજ હજી પૂરી નહોતી થઈ તા ભાઈને લાગી ગયું તીખું. બનાવી નાખું છું હું લાઈવ જીરા વિથ લીંબુ, મારી સ્પેશિયલ સોડા. અને એડ્રેસ આવે છે ડિસ્પ્લેમાં. આ બાજુ નીકળતા હોય તો આવો તમે બધાય. તો બની ગઈ છે સોડા ને જલ્દી આપણે પીવાનું ચાલુ કરી દઈએ. અને હોય સાથે ભાતનું કોમ્બિનેશન, પછી તો સરખામણી થાય જ નહીં ને બીજી એકય રેસીપીની. જલ્દી કરવાના છે 25,000. હજી તમે ઘણા બધા જણાએ મને ફોલો નથી કર્યું અને કર્યું નથી તમારા આડોશી પાડોશીમાં શેર. તો અમે બે ભાઈઓ શાંતિથી નાસ્તો કરીએ ને તમે ફઈફુઆ માસા માસી કાકા કાકી બધાને શેર કરો ને ફોલો કરતા જાજો મને. બાય બાય.